જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે ડોલોત્સવ તો એના વિશે અને નિકુંજમાં ડોલ કઈ રીતે ઉજવાય છે એના ભાવ વિશે આપણે વિચારશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ફાગણ વદ એકમ કે બીજ એટલે કે હોળીના બીજા દિવસે વસંત ખેલના 40 દિવસની સમાપ્તિ એટલે ડોલોત્સવ. વસંત પંચમીથી દર 10 દિવસનો જૂથ અલગ અલગ ગોપીઓના જૂથની ભાવના સાથે સંકળાયેલો છે. કિશોર લીલા, સખી લીલા માટે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, વ્રજાંગના ગોપીઓ સંગે વ્રજની કુંજ નિકુંજ, શ્રી ગિરિરાજજીની કંદરા, પોખર, ઉખર, ટેકરી અને કુંડ ઉપર કે શ્રી યમુના પુલીન ઉપર હોળી ખેલ્યા. આ ખેલ એ શ્રી પ્રભુની રાસલીલા અંતર્ગત આવે છે. આ દર્શનથી શ્રી નંદરાજા, શ્રી યશોદાજી વંચિત રહ્યા. તેથી તેમણે સૌને પોતાના આંગણે નંદાલયમાં 40મા દિવસે હોળી ખેલવા આમંત્ર્યા. ગોપીઓએ લતા પતા, ઝાડની ડાળી, આસોપાલવ, રંગબેરંગી ફૂલો, કેળના સ્તંભ અને આંબાની ડાળીથી ડોલ એટલે કે ઝૂલો નંદરાજીના આંગણામાં સજાવ્યો. વિવિધ સામગ્રી પણ બનાવીને લાવ્યા. શ્રી નંદ યશોદાજી સંગે સૌ વ્રજવાસીઓએ પણ ડોલ ઝુલાવ્યા. તેથી જ આ ઉત્સવને મહોત્સવ પણ ગણાય છે. અને વૃષભાનપુરથી એટલે કે બરસાનાથી શ્રી કીર્તિરાણી અને વૃષભાનજી અને શ્રી સ્વામિનીજીને પણ બોલાવ્યા અને ડોલ ઝુલાવ્યા. આ ઉત્સવ નક્ષત્ર પ્રમાણે નક્કી થાય છે. જ્યારે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર સૂર્યની નજીક હોય ત્યારે ડોલમાં શ્રી પ્રભુને ઝુલાવાય છે. તો આપણે જ આ વખતે એવું છે કે હોળી થઈ ગઈ, વચમાં એક દિવસ ખાલી પડે છે, પણ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર ન હોવાથી આપણે બીજે જે ડોલ ઝુલાવતા નથી અને બુધવારે ડોલ ઝુલાવવાનો છે. તો નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ આ 4 પ્રકારના ભક્તો સાથે પ્રભુ હોળી ખેલે છે. શ્રી જગન્નાથપુરીમાં શ્રી જગદીશ પ્રભુની ઈચ્છા જાણી શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ વાર ડોલોત્સવ મનાવ્યો હતો. જે દિવસે ફાલ્ગુન નક્ષત્ર હોય ઉત્તરા તે દિવસે, એટલે કે તો પૂનમ નદી ડોલ થઈ જતો હોય, કંઈક એકમ નદી થાય અને કંઈક બીજના દિવસે પણ ડોલ ઉત્સવ નક્ષત્રના હિસાબે મનાવવામાં આવે છે. રાજભોગ પછી શ્રી ઠાકોરજી ડોલમાં ઝૂલે છે. કેળના સ્તંભ, આંબાની ડાળ, આસોપાલવથી ડોલને સજાવાય છે. ઝૂલાની ઝૂલ સફેદ રંગની હોય છે. બધે જ સફેદી પધરાવાય છે. ઘંટાનાદ, શંખાનાદ અને બીજા વાદ્યો, મધુર સંગીતમય વાતાવરણ શ્રીજીને ડોલમાં પધરાવાય છે. ફૂલોથી સજાવેલો ડોલ આગલે દિવસે એને તૈયાર કરવામાં આવે છે. જારીજી પણ ડોલમાં પધરાવાય છે. પ્રભુ નજીક અબીલ ગુલાલની પોટલી મુકાય. પ્રથમ શ્રી ઠાકોરજીને રંગોથી ખેલાવ્યા પછી તુરત જ પ્રથમ ભોગ આવે. પાછા થોડીવાર પાછા દર્શન ખુલે અને દર્શનાર્થીઓ ઉપર અબીલ ગુલાલ ઉડાડાય છે. શ્રી પ્રભુ પછી ઝાલર, ગાદીજી, તકિયા, પીછવાય બધે જ રંગ ઉડાડાય છે અને પાછો બીજો ભોગ આવે. આમ 4 ભોગમાં સામગ્રીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. સામગ્રી હરેક ભોગમાં વધતી જાય. ત્રીજા ભોગ પછી આરતી આવે. રંગ ઉપર ઉત્તરોત્તર વધુને વધુ ઉડાડાય છે. ભારી ખેલ થતો જાય. વાતાવરણ ધૂંધળું બને છે. પિચકારીથી રંગો ઉડાડતા ભક્તો ખુશીથી નાચી ઉઠે છે. આ સમયે શ્રી ઠાકોરજીનું મુખારવિંદના દર્શનનું એક અદ્ભુત લાવણ્ય જોવા મળે છે. જે વખતે ઘણા પુષ્ટિ માર્ગ મંદિરોમાં આપણે આના દર્શન કરીએ છીએ. તો હવે એ તો આપણે હવેલીમાં, મંદિરોમાં દર્શન થયા, પણ એની મુખ્ય ભાવના છે ડોલની. તો એ ભાવના આપણે જોઈએ તો શ્રી ગોવર્ધન અને શ્રી વૃંદાવન ત્યાં શ્રીજીનો ડોલ મુખ્ય છે. એથી જ્યાં રહસ્ય લીલા અષ્ટપ્રહર છે. શ્રી સ્વામિનીજી સાથે બધી લીલા કરે છે. ત્યાંથી સ્વામિનીજીનો અને કુમારિકાનો સંબંધ આ પ્રકારે થાય છે.
શ્રી યશોદાજી અનેક સામગ્રી સિદ્ધ કરી પોતાના પુત્રને માટે કુમારિકોના હાથમાં આપીને મોકલે છે. ક્ષણ ક્ષણમાં શ્રી યશોદાજી નૂતન વસ્તુ આપીને પુત્રને મોકલે. જે કુમારિકા લઈ આવી શ્રી ગોવર્ધન ધરણ શ્રી વૃંદાવનમાં શ્રી સ્વામીજી સહિત શ્રી ઠાકોરજીને અરોગાવે છે. આ પ્રકારે કુમારિકા પણ વૃંદાવનમાં અનેક પ્રકારની રહસ્ય લીલા કરે છે અને શ્રી સ્વામીજી ચંદ્રાવલીજી અનેક ઘરકામ માટે ગોરસ વેચવાના બહાને ફૂલો વેચવાનું બહાનું કરી બીજા અનેક મિસ કરી શ્રી ગોવર્ધનમાં આવી રહસ્ય લીલા કરે છે. આ પ્રકારની શ્રી વૃંદાવનમાં લીલા પુષ્ટિ છે. આ પ્રકારે રાત દિવસ વિહાર લીલા વ્રજ ભક્તો સાથે થાય છે અને શ્રી યમુનાજી તો આખા વ્રજમાં બધે વ્યાપ્ત છે. જ્યાં લીલા સંબંધી જેવું કાર્ય હોય ત્યાં તેવા રૂપથી બિરાજે છે. એમનો અંતરાય એક ક્ષણનો પણ નથી. સદા શ્રી ઠાકોરજીની સાથે જ રહે છે. તેથી વૃંદાવનમાં પણ રાજભોગ સહિત 4 ભોગ 4 ખેલ પ્રસિદ્ધ છે. આખા વ્રજમાં 2 સ્થળ મુખ્ય છે અને અંતરંગ છે, શ્રી ગોકુલ અને શ્રી વૃંદાવન. ત્યાં કોઈ આશંકા કરે કે વ્રજ ત્રીજું ભગવદ રૂપ છે તો ભાઈ આ 2 સ્થળની મુખ્ય કેમ કહ્યા? તો ત્યાં કહે છે કે વ્રજ તો આખું ઉત્તમ પરમ શ્રેષ્ઠ છે, જેમાં શ્રી ગોકુલ ગોવર્ધન વૃંદાવન એ મુખ્ય છે. એનું પ્રમાણ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પણ આપે છે કે વૃંદાવને ગોકુલેવા તથા મનસી કચ્ચિત ઇતિ વાક્યાત બૃહદ મહાઆશ્ચર્યોમ વૃંદાવન ગતિ પ્રિય વગેરે અનેક વચન છે. નંદાલયની લીલા શ્રી ગોકુલ, નિકુંજની લીલા શ્રી વૃંદાવન, શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ શ્રી આચાર્યજીનું નામ છે. શ્રી રઘુનાથજી નામ રત્નાખ્યમાં પણ કહે છે કે શ્રી ગોકુલ કૃતવાસ આ શ્રી ગુસાઈજીનું નામ છે. તેથી બંને સ્થળ મુખ્ય છે. અને શ્રી યમુનાજી કેવા છે? જેમના સંગથી કુમારિકાનો અંગીકાર થયો, કાત્યાયની દેવીનો મિસ કરીને શ્રી યમુનાજીનું પૂજન કર્યું ત્યારે હૃદયમાં ભગવત ભાવ વધ્યો. તેથી વ્રજમાં મોટા શ્રી યમુનાજી મુખ્ય છે. સર્વથા એમના સંબંધ વગર, એમની કૃપા વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ના થાય. તેથી શ્રી યમુનાજીના તીર પુલિનમાં ડોલ ઝૂલે છે. શ્રી યમુનાજી મુખ્ય છે, જે આપના ભાવથી બધા વ્રજભક્ત પુલિનમાં ડોલની સુંદર રચના કરે છે. યમુનાજીના પુલિન ઉપર શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી આદિ બધા ભક્ત પ્રભુની સાથે અનેક ભક્તોના મનોરથ સિદ્ધ કરે છે અને પૂર્ણ કરે છે. એટલે શ્રી યમુનાજી છે જે અલૌકિક દેહના સિદ્ધ કરતા છે. તનુ નવત્વ મેં તાવતા ન દુર્લભ તમારતી, આ વાક્યથી સમજવાનું. જેથી શ્રી યમુનાજીનો ડોલ મુખ્ય અને શ્રી ગિરિરાજજીના સંબંધથી પુલિંદની જે ભીલણીઓ છે, ભીલડીઓની ભક્તિ ઉત્પન્ન થઈ. એટલે શ્રી નિકુંજમાં શ્રી સ્વામિનીજી સહિત લીલા કરે છે. તે લીલા સંબંધી શ્રી ઠાકોરજીના ચરણ સંબંધી કુમકુમ, અરગજા, પ્રસાદી, ગુલ્મલતામાં લાગી રહે છે. જે પુલિંદી ભાવ પૂર્વક પોતાના હૃદયમાં સ્તન પર, મુખ પર લેપન કરે છે, ભાવપૂર્વક લગાવી પોતાનો વિરહતાપ નિવારણ કરે છે. જે પુલિંદીઓને શ્રી ઠાકોરજીના ચરણ કમલના કુમકુમ દ્વારા બધી લીલાનો અનુભવ થયો, પરમ આનંદ મળ્યો, પ્રભુની સેવામાં મન લાગ્યું. તેથી સુંદર કંદ, મૂળ, ફૂલ, ફળ સિદ્ધ કરી દૂધ ધરી દે છે. જે વ્રજભક્તો સહિત પ્રભુ આરોગ્ય છે. જે પુલિંદનીઓને શ્રી ગિરિરાજજી સાથે સંબંધ કરાવી પુષ્ટિ લીલાનું દાન કર્યું. તેથી આ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં શ્રી ગોકુલ, શ્રી ગોવર્ધન 2 સ્થળ મુખ્ય છે. તેથી શ્રી ગોવર્ધન પર ડોલોત્સવ મુખ્ય છે અને આખા વ્રજમાં ડોલોત્સવ મુખ્ય છે એ પ્રસિદ્ધ છે. વ્રજમાં શ્રી ઠાકોરજી વિહાર સંબંધીની શ્રી સ્વામિનીજી છે, જે ગોપોના ઘરમાં પ્રગટી છે. તેથી કોઈનો વિવાહ થયો છે, કોઈ કુંવારી છે જેનો વિવાહ થયો છે, તેમના પતિ ભૂંજિયા એટલે કે ધોયેલા અન્ન જેવા, રાંધેલા અન્ન જેવા છે. જે બીજનું વાવેતર કરવામાં આવે તો ફરીથી તે ઉગે નહીં. આ પ્રકારે નામ માત્ર છે. શ્રી ઠાકોરજી પરકિયા ભાવ રસ શાસ્ત્રમાં મુખ્ય કહે છે કે એ રસલીલા કરવી છે. તેના અર્થે વ્રજભક્તોનો વિવાહ થયો. જેટલા વ્રજભક્ત છે તે બધા ભગવત ભોગ્યા સામગ્રી છે. મહા અલૌકિક અગ્નિરૂપ. કોઈ એમની સામે દ્રષ્ટિ કરે ને તો ભસ્મ થઈ જાય. ત્યાં કોઈ સંદેહ કરે કે તમે ભગવત ભોગ્યા કહી તો એમનો ગોપીનો સાથે સંબંધ નથી,
ત્યારે એમના પુત્રાદિકનું વર્ણન કર્યું તે કેમ બને? તો આ સંદેહ થાય ત્યાં શ્રી આચાર્યજી દસમ સ્કંદમાં સુબોધનિજીમાં નિર્ણય કરી આપ્યો કે ભ્રમર ગીત આદિ અનેક જગ્યાએ એમના પુત્રાદિકનું વર્ણન કર્યું. રસથી અલૌકિક રીત કરી નથી. શ્રી ઠાકોરજીને પરકીયા રસ રમણ કરવાની ઈચ્છા થઈ ત્યારે ગોપોનો વિવાહ માયા કરીને થયો છે. વિષય વગર માયાથી પુત્રાદિક પણ પ્રગટ કર્યા. આમાં સંદેહ કરવો નહીં. તો આ અદ્ભુત વર્ણન સવિસ્તાર છે આમાં ડોલનો. તો આ ડોલ ભાવ અત્યંત ગોપ્ય છે, નિકુંજ લીલા છે. તેથી આટલો આ માર્ગમાં પર લતા આંબાની ડાળી, માધુરીની આસોપાલવ, કેળના થંભથી નિકુંજનો ભાવ છે. ફલ ફૂલ લાગ્યા છે. ડોલની ગાદી છે તે ફક્ત સૈયા રૂપ છે. જારી શ્રી યમુનાજી રૂપ છે. 4 ભોગ 4 ખેલ, ક્યારેક 3 ભોગ 3 ખેલ. એથી પ્રથમ ખેલ શ્રી સ્વામિનીજીનો, બીજો ખેલ શ્રી યમુનાજીનો, જે ક્યારેક અલગ અલગ ન્યારો ખેલ છે. 4 ખેલ છે. ક્યારે શ્રી સ્વામિનીજીથી મળ્યો છે ત્યાં બીજો ખેલ શ્રી કુમારિકાનો છે, અને ત્રીજો ખેલ શ્રુતિરૂપા, અને ચોથો ખેલ શ્રી ચંદ્રાવલીજીનો. આખા વ્રજની સ્વામિનીજીની તેથી ભારે ખેલ થાય, અને અહીંથી જ ડોલ ઉત્સવથી શ્રી ચંદ્રાવલીજીની સેવા સંપૂર્ણ થાય છે. ત્યારે તેમાં જોટા દેવાય છે જે રમણાદિક છે. વચમાં ભોગ એ જ અનુપાન છે. પછી ખેલતા મનમાં રમણમાં અસમર્થન થાય અને અનુપાતથી રસની વૃદ્ધિ થાય અને રસનો ઉદ્દીપન થાય અને વૃદ્ધિ થાય. શ્રી સ્વામિનીજીના 3 રૂપ રજમાં છે. વિહાર રસમાં પ્રગટી છે. શ્રી ચંદ્રાવલીજી મુખારવિંદથી પ્રગટી છે. કુમારિકા કૂચમર્દન પ્રભુએ કર્યો ત્યાંથી પ્રગટી છે, તેથી છોટે છે. શ્રી યમુનાજી શ્રુતિ સ્મૃતિથી પ્રગટી છે, જે આ ત્રણેયને વિહાર પ્રિય છે. આથી ડોલનો ખેલ એ મુખ્ય છે. ડોલ ઝૂલત ડોલ રાધિકા સંગ, ગોવર્ધન પર્વત કે ઉપર ખેલત અતિ રસ રંગ. આ ભાવ ત્રણેય ખેલ ભક્તોની રીતનું રમણ છે. એક ખેલ પ્રભુના વિપરીતનું રમણ. ડોલના દિવસે વસંત પંચમીનો શૃંગાર, એટલા માટે કે કામનો ચઢાવ ઉતરાન રસરીત છે. જે ભાવથી ડોલોત્સવ સામગ્રીમાં કાંજી મુખ્ય આવે, જે કાંજીની સામગ્રી આવે એ મુખ્ય આવે, તેનો ભાવ ઉડદના વડા, ચંદ્રમાના આકાર શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. અડદની કાંજી બને ને, તો એ ચંદ્રાવલીજીના ભાવથી ઘી શ્રી સ્વામિનીજીના સ્નેહ રૂપમાં પરિપક્વ થયો છે. તેની અંદર મરચું આદિ મીઠું રાય બધું કુમારિકાએ ત્રણેય મળીને તેમાં જલ શ્રી યમુનાજી તેમના ભાવમાં મગ્ન થયા. શા માટે ડોલ ઉત્સવ શ્રી સ્વામિનીજી શ્રી યમુનાજી ઉપકંઠમાં મુખ્ય છે? જેમ પવિત્રા એકાદશી શ્રી ગોકુલમાં મુખ્ય છે, તેવી રીતે ડોલ ઉત્સવ શ્રી યમુનાજીના ઉપકંઠમાં મુખ્ય છે. 4 વૃક્ષ વચ્ચેના પુલિનમાં, એથી જ કે જે રહસ્ય લીલાનું જ્ઞાન કોઈને ન થાય, તેથી કાંજીમાં જલ વિશેષ કરવું. શ્રી યમુનાજીનો આ મનોરથ ડોલોત્સવ છે અને કાંજીની સામગ્રી છે. અને ડોલ ઝૂલ્યા પછી કેસર ગુલાલ તરત ધોઈ નખાય છે, કેમ કે ક્યાંય પછી ગુલાલની એક જરા છીંટ પણ ક્યાંય રહેવા દેવાતી નથી. તેનો ભાવ એ છે કે બધા વ્રતભક્તોનો મનોરથ 4 યુથપતિ શ્રી સ્વામિનીજી, તે બધાની સાથે રીત વિપરીત વિહાર, બધા હોરીનો રસ નીચોવ્યો હોય, એટલા માટે આ અનિવર્ચનીય લીલા આખી રાત દિવસ કર્યો. તેથી લીલા શ્રી બલદેવજી બીજા સખા ગોપ ગ્વાલથી ગોપ્ય છે આ લીલા. પછી ડોલ ઝૂલ્યા પછી શ્રી સ્વામિનીજીને આજ્ઞા આપી કે હોરી સંબંધી બધી સામગ્રી ગોપ્ય કરી દો. રંચક પણ ઉપર પ્રગટ ન થાય એનું ધ્યાન રાખવું. ત્યારે બધી સખીઓ મળીને તથા શ્રી દામા આદિ એકાદશ સખા શ્રી ઠાકોરજીના એકાદશ ઇન્દ્રિય રૂપ અને પુષ્ટિલીલાના સહાયક ગોપ બધા મળીને ગુલાલ, ચોવા, ચંદન બધા ડાઘા ધોઈ નાખે છે અને પછી સૂકવ્યા. અને ડોલની સામગ્રીના ખંભ, આંબા, માધુરીની ડાળ, આસોપાલવના બંધનવાર, માલ બધી વસ્તુનો રસ શ્રી યમુનાજીમાં પોતાનામાં લઈ લીધો. તેથી બધું શ્રી યમુનાજીમાં પધરાવે છે. આ પ્રકાર ડોલ ઉત્સવના અનેક પ્રકારના ભાવ છે. તેમાંથી કોઈએ કહ્યા કે શ્રી આચાર્ય શ્રી ગુસાઈજીની કૃપાથી હૃદયમાં ભાવની વૃદ્ધિ થાય છે, એ એટલે અહીંયા પ્રસ્તુત કર્યું છે. તો ડોલ ઉત્સવમાં કીર્તનની પણ એવી જ રમઝટ હોય છે. અષ્ટસખાઓના હરિકો ડોલ દેખ વ્રજવાસી ફૂલે, ફૂલે ગોપી ઝુલાવે ગોવિંદ ઝૂલે, નંદ ચંદ ગોકુલ મેં સોહે, મુરલી મનોહર મનમથ મોહે.
આમ મોહન નાગર પ્રભુથી સૌ મોહિત થયા. મોડી સાંજ સુધી ખેલ્યા પછી સૌ વિરમાયા. ત્યારે મૈયાએ નંદાલયને ધોવરાવીને એવો ચોખ્ખો કરાવ્યો કે બીજા દિવસે રંગની છાંટ પણ નંદાલયમાં જોવા ન જડે. અને પ્રભુને સમજાવ્યા કે આપ તો નંદરાજાના લાડીલા કુંવર છો, ગલીએ ગલીએ ને ચોરો ચોટે ઘૂમો છો, એ આપને શોભે નહીં. આ સુંદર મજાનું સિંહાસન બનાવ્યું છે, સજાવ્યું છે. આપ પાટવી કુંવર છો, પાટ પર સિંહાસન પર ફરી બિરાજો. એ પ્રસંગ આપણે દ્વિતીય પાટોત્સવ તરીકે મનાવીએ છીએ. એ આપણું ધન્ય ભાગ્ય છે. અને પછીના વિડીયોમાં આપણે દ્વિતીય પાટ ઉત્સવ વિશે પણ સત્સંગ કરશું. શ્રી વલ્લભાધીશ કી જય.